હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે સરવાળો શીખીશું 3 આંકડાના નંબરોનો. બરાબર. હવે સૌથી પહેલાં આપણે જમણી બાજુથી જે પહેલાં 2 નંબર છે એનો સરવાળો કરીશું. તો 6 અને 8નો સરવાળો શું થાય? 1 અને 14. 14 એટલે શું? એમાં એકની જગ્યાએ શું છે? 4 અને દશક પર શું છે? 1. હવે 536 ને 398માં દશક પર શું આવે? 3 ને 9. તો આપણે 14નો દશક ક્યાં મૂકીશું? 3 ને 9ની ઉપર. હવે 1, 3 અને 9નો સરવાળો કરીશું. તો શું થાય એનો સરવાળો? 13 થાય. પણ હકીકતમાં આ શું છે? દશકની રકમો છે, એટલે આપણે શું કરવું પડશે કે 13 એ દશક હશે, એટલે એમાં 3 એ દશકની રકમ પર આવશે ને 1 આવશે શતકની રકમ પર. બરાબર. હવે જુઓ, એટલે આનો મતલબ શું થયો? ખરેખર 10 + 30 + 90 એટલે બરાબર કેટલા થાય? 130. હવે એમાં શૂન્ય કઈ રકમ પર છે? 1 રકમ પર. એ પ્રમાણે આપણે નીચે 30 + 4 કર્યું, 34. પછી 3 100ની રકમ પર છે અને 1 છે શતક પર. બરાબર. હવે આપણે શેનો સરવાળો કરીશું? 100ની રકમનો. તો 1 + 5 + 3 કેટલા થાય? 9. બરાબર. તો હવે એ 9 શું છે? શતક પર. બરાબર. એટલે આ કઈ રીતે સરવાળો થયો? તો 100 + 500 + 300. હવે આ બધામાં પણ એક શૂન્ય એકની 1 પર છે, બીજો શૂન્ય છે દશક પર અને ત્રીજો આંકડો છે શતક પર. એ પ્રમાણે આપણને જવાબ મળશે 900. તો એ જવાબમાં 9 ક્યાં છે? શતક પર. એટલે આપણે જવાબમાં ક્યાં આવ્યો? 9 શતક પર. એટલે 536 ને 398નો સરવાળો કઈ રીતે બન્યો? આપણે 934.